તો બનાવ્યા મસ્ત મજાના કઢી ભાત. હર હર મહાદેવ. તો કેમ છો? આજ છે શ્રાવણ સોમવાર, તે આવી જાવ છો મહાદેવના દર્શન કરવા. મહાદેવના દર્શન તો થઈ ગયા, પણ આ ભાઈને રડવાનું ક્યારે બંધ થશે? પછી આપણે 20 રૂપિયા લઈ આવી છે અડદની દાળ, એટલે કે કઢી ભાત બનાવવાનું છે કે નહીં? સોરી, ઓ કઢી ખીચડી, એટલે કે ભાત કેવાય તોય તે એ જ કહેવાય ને ખીચડી કહેવાય તો એ જ કહેવાય. પછી તો ભૂમિકાએ મૂકી દીધું પાણી ગરમ કરવા માટે. પાણી થઈ ગયું છે એકદમ ગરમ. હવે થોડીક નાખી દઈએ આપણે દાળ, કારણ કે બફાતી થાય કે નહીં. ભૂમિકા કહે કે દાળ બફાય ત્યાં સુધીમાં ચોખા સમા કરી કાઢું. દાળ તો બફાઈ ને હવે નાખી દઈએ આપણે ચોખા. મેં કીધું કે આ કાગરું કેમ એટલા બધા ભેગા કર્યા હશે? કાંઈ નહીં ભાઈ, કેરોસીન બંધ થઈ ગયું કે ને એટલે કાગળ થી ચૂલો લગાવવો પડે. આગળ એટલી ઉભરાણ આવી ને આમ જો પાણી હેઠું ટપકવા મળ્યું ને હું બળ્યો. આ મેડમ તો કે હું ખુશ છું. નામી દીધું ખીચડીમાં તેલ અને હળદર લઈ આવ્યા છે સાસ, કારણ કે આપણે બનાવવાને છે કઢી. લીમડો લેતા હો. મેં કીધું કે હવે લીમડો લઈ આવી દે. પછી લીમડા વગર તો વઘારનો સ્વાદ જ ન આવે. નાખી દીધું છે લોટ અને હળદર અને મરચું. પછી થોડોક નાખી દઈએ છે ગોળ, કારણ કે ખાટી કઢી થઈ જાય નહીં કે નહીં એટલે. ચાલો તો વઘાર કરી કાઢીએ. વઘારમાં એટલું કઈ હોય નહીં. વઘાર તો મોસ્ટ ઓફ બધાને આવડતો જ હોય. ચાલો જમવું હોય તો આવો.